લેક્ચર નંબર 9 માં આપનું સ્વાગત કરું છું. આપણે પાઠ 12 વિદ્યુતમાં છેલ્લે છે એ અવરોધોના જોડાણ વિશે અભ્યાસ છે કરતા હતા. એવું કીધું હતું અવરોધો બે પ્રકારે છે એ વિદ્યુત પરિપથમાં જોડી શકાય છે. એમાંથી આપણે શ્રેણી જોડાણ વિશે અભ્યાસ છે કર્યો હતો. એના સમતુલ્ય અવરોધ વિશે છે જોયું હતું કે ભાઈ શ્રેણી જોડાણ કોને કહેવું. તો એમાં આપણે જોયું હતું કે ભાઈ શ્રેણી જોડાણ એટલે શું, તો કે બે કે તેથી વધારે અવરોધો છે એને ક્રમશઃ એકબીજા સાથે જોડેલા હોય, એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ સમાન હોય અને લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનનું તફાવત અવરોધના સમપ્રમાણમાં છે એ વેચાઈ જતો હોય છે. ત્યારે જે જોડાણ બને છે એને આપણે શ્રેણી જોડાણ છે એ કીધું હતું. એના વિશે આપણે એના સમતુલ્ય અવરોધ વિશે છે એ જોયું. હવે આપણે આજે જોવાનું છે કે અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતા શું છે. અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ છે એ જોવાની છે. તો જોતા જઈએ કે અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતા શું છે. મને લખ્યા આપણે પહેલો પોઈન્ટ કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન છે. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે અને તે પરિપથના વિદ્યુત પ્રવાહ જેટલો હોય છે. આ પહેલો પોઈન્ટ છે, પહેલી લાક્ષણિકતા છે કે ભાઈ દરેક અવરોધ છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે અને તે પરિપથના વિદ્યુત પ્રવાહ જેટલો છે હોય છે. આપણે જોયું હતું કે ત્રણેય અવરોધ લીધા હતા એ ત્રણેય શ્રેણીમાં જોડેલા હતા એટલે એક જ માર્ગ છે રચાતો હતો. ત્યારે એમાંથી જે વિદ્યુત પ્રવાહનું વહન છે એ થતું હતું એ દરેક અવરોધમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ છે એ હોય છે. આની પહેલી લાક્ષણિકતા છે કે શ્રેણી જોડાણમાં તમે જેટલા પણ અવરોધ જોડો છો એ દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ છે એ સમાન છે. કેટલો, તો કે આપણે પરિપથમાં જેટલો વિદ્યુત પ્રવાહ વહન પામીએ છીએ એટલો જ વિદ્યુત પ્રવાહ છે એ દરેક અવરોધમાંથી છે વહન પામતો જોવા મળે છે. આની પહેલી લાક્ષણિકતા છે થઈ. હવે જોઈએ બીજી લાક્ષણિકતા છે શું કહે છે. જોડાણમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જોડાણમાં બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો હોય છે. એની બીજી લાક્ષણિકતા થઈ કે આપણે જે આખો પરિપથ રચ્યો હતો, આપણે આવો પરિપથ છે જોયો હતો, એક અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ અને અહીંયા કળ કે અને બેટરી સાથે છે એ જોડ્યો હતો. આપણે ત્રણ અવરોધ R1 R2 R3 લીધા હતા. બે છેડા A અને B બિંદુ વચ્ચે એટલે જોડાણના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ દરેક અવરોધના બે છેડા એટલે આપણે લીધું હતું R1 માં V1 R2 માં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 અને R3
3 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 છે એ હતો એટલે જોડાણમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ દરેક અવરોધના જે બે છેડા છે એ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે એના સરવાળા જેટલો છે હોય છે એટલે કે આ બે ની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે એ V1 V2 V3 ત્રણેય અવરોધના બે છેડા વચ્ચે અવરોધોના છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે છે એના સરવાળા જેટલો છે એ હોય છે આવી બીજી લાક્ષણિકતા છે જોવા મળે છે કે ભાઈ જોડાણમાં બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલા અવરોધ જોડ્યા હોય એ દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જોવા મળે છે એના સરવાળા બરાબર છે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે જોવા મળે છે આ એની બીજી લાક્ષણિકતા છે તો હવે જોઈએ કે ભાઈ ત્રીજી લાક્ષણિકતા છે શું કહે છે શ્રેણી જોડાણની લખીએ શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથમાં જોડેલા અવરોધોના મૂલ્યોના સરવાળા જેટલું હોય છે તેથી સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથના મોટામાં મોટા અવરોધ કરતા મોટું હોય છે આની ત્રીજી લાક્ષણિકતા છે કે શું કહે છે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ આપણે ત્રણેય અવરોધને સમતુલ્ય અવરોધ છે એનું મૂલ્ય પરિપથમાં જોડેલા અવરોધોના મૂલ્યના સરવાળા જેટલું છે હોય છે આપણે જોયું કે ભાઈ RS બરાબર R1 R2 R3 ત્રણેય ત્રણ અવરોધો જે લીધા હતા એટલે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથમાં જોડેલા અવરોધોના મૂલ્યના સરવાળા જેટલું છે હોય છે એટલે આપણે એવું કહી શકીએ કે આ જે સમતુલ્ય અવરોધનું મૂલ્ય છે એ પરિપથમાં જે મોટામાં મોટો અવરોધ હશે ને એના અવરોધ કરતા પણ એનું મૂલ્ય મોટું છે જોવા મળે ઉદાહરણ તરીકે કહો કે ભાઈ આ 2 ઓહમ ધરાવે છે R2 4 ઓહમ છે R3 છે એ 6 ઓહમ છે તો RS છે એ આપણે 12 ઓહમ નો લીધો છે એવું કહી શકીએ એટલે કહીએ કે ભાઈ સમતુલ્ય અવરોધ છે એનો મૂલ્ય પરિપથનો જે મોટામાં મોટો અવરોધ છે એના કરતા પણ કેવું હોય છે મોટું છે જોવા મળે છે અને સમતુલ્ય અવરોધ છે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ એ પરિપથમાં આપણે જેટલા અવરોધ જોડીએ છીએ એ અવરોધોના મૂલ્યના સરવાળા બરાબર સમતુલ્ય અવરોધ છે એ હોય છે જોઈએ ચોથી લાક્ષણિકતા છે એ શું કહે છે લાક્ષણિકતા નંબર 4 કે ભાઈ દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવરોધોને અનુરૂપ અવરોધોના મૂલ્ય મુજબ સમપ્રમાણમાં હોય છે એટલે આપણે જોયું
કે ભાઈ જેટલા અવરોધ આપણે શ્રેણીમાં જોડીએ છીએ એ દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વહેંચાઈ જાય છે. કઈ રીતે વહેંચાય છે? તો કે અવરોધોના મૂલ્ય મુજબ છે સમપ્રમાણમાં છે એ વહેંચાઈ જાય છે. જ્યાં અવરોધનું મૂલ્ય છે અવરોધનું મૂલ્ય વધારે હશે ત્યારે એ પ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળતો છે. ઓછું હશે તો કંઈક અલગ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ જોવા મળતો છે. એટલે દરેક અવરોધોના બે છેડા વચ્ચે અવરોધોના મૂલ્યને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વહેંચાઈ જાય છે. આપણે જોયું કે પરિપથ છે એમાં આપણે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે લઈએ છીએ. તો R1 ને અનુરૂપ V1 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે છે. R2 ને અનુરૂપ V2 છે જોવા મળે છે. એવી રીતના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવરોધોના મૂલ્ય મુજબ સમપ્રમાણમાં છે એ હોય છે. આ ચારે ચાર છે એ અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ છે એ કહેવાય છે. શું કહે છે કે ભાઈ દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ છે એ વહે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેટલા અવરોધો જોડ્યા છે એની વચ્ચેનો જે બે છેડા વચ્ચે જોવા મળે છે એના સરવાળા જેટલું છે હોય છે. સમતુલ્ય અવરોધનું મૂલ્ય ત્રણેય જેટલા અવરોધ જોડીએ છે એ અવરોધના સરવાળા જેટલું હોય છે અને પરિપથના મોટામાં મોટા અવરોધ કરતાં મોટું છે જોવા મળે છે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવરોધોના મૂલ્ય મુજબ સમપ્રમાણમાં અવરોધોના છેડા વચ્ચે છે એ વહેંચાય છે જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અવરોધોના જે શ્રેણી જોડાણ છે એની લાક્ષણિકતાઓ છે તો જોઈએ કે ભાઈ આવું જોડાણ કરીએ છીએ તો એનાથી આપણને શું ફાયદો છે જોવા મળે છે. એટલે આપણો પછીનો સવાલ છે અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા છે એ જણાવો કે ભાઈ જુદા જુદા અવરોધને છે આપણે શ્રેણીમાં જોડીએ છીએ તો શ્રેણીમાં જોડવાથી આપણને શું ફાયદા છે થાય છે જોઈએ. લખીએ અવરોધોને શ્રેણીમાં જોડવાથી પરિપથનો કુલ અવરોધ વધારી શકાય છે. આથી પરિપથમાં વહેતો કુલ પ્રવાહ ઘટાડી શકાય છે. આમ પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહના નિયંત્રણ માટે અવરોધોનું શ્રેણી જોડાણ. વિદ્યુત પ્રવાહના નિયંત્રણ માટે અવરોધોનું શ્રેણી જોડાણ ફાયદાકારક છે. આ પહેલો ફાયદો છે જોવા મળે છે કે ભાઈ અવરોધ છે એ અવરોધને શ્રેણીમાં જોડો એટલે તમે પરિપથનો કુલ અવરોધ છે એ વધારી શકો છો. આપણે પરિપથમાં લઈએ કે ભાઈ પરિપથમાં પહેલા 2 ઓહમ નો અવરોધ છે જોડેલો છે, પછી કોઈ બીજો અવરોધ એને શ્રેણીમાં જોડીએ છીએ તો આપણે જોયું કે પરિપથનો જે સમતુલ્ય અવરોધ છે એ આપણે જેટલા અવરોધો જોડીએ છીએ એના સરવાળા બરાબર છે એ હોય છે. એટલે આપણે જેમ અવરોધને શ્રેણીમાં વધારતા જઈએ, શ્રેણીમાં જોડતા જઈએ એમ પરિપથનો જે કુલ અવરોધ છે એ કુલ અવરોધ શું થતો જાય છે? વધતો જાય છે. દાખલા તરીકે તમે પેલા 2 અવરોધો છે જોડો છો, એકનું મૂલ્ય 2 ઓહમ છે, બીજાનું મૂલ્ય 4 ઓહમ છે, તો પરિપથ છે એનો કુલ અવરોધ આપણે 6 ઓહમ છે કહી શકીએ. પછી તમે નવો અવરોધ છે એ જોડો છો પાછો 4 ઓહમ, તો પરિપથનો કુલ અવરોધ છે એ 10 ઓહમ છે થાય છે. એટલે
શ્રેણીમાં જોડવાથી પરિપથનો કુલ અવરોધ વધારી શકાય છે. આથી પરિપથમાંથી વહેતા કુલ જે વિદ્યુત પ્રવાહ છે એને તમે ઘટાડી શકો છો. આવું શું કામ કીધું ઘટાડી શકો છો? કારણ કે આપણે આગળ જોયું કે વિદ્યુત પ્રવાહ અને અવરોધ એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તમે અવરોધનું મૂલ્ય વધારો તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એને ઘટાડી શકો છો. એટલે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ છે એનું નિયંત્રણ કરવું છે કે એના નિયંત્રણ માટે તો કે અવરોધોનું શ્રેણી જોડાણ છે એ ફાયદાકારક છે એ ગણાય છે. પરિપથમાંથી છે એ ઓવરલોડિંગ છે થાય છે, વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ છે વહન પામતો તો આપણે યોગ્ય મૂલ્યનો અવરોધ જોડી અને એ પ્રવાહનું નિયંત્રણ છે એ કરી શકીએ છીએ. એના માટે અવરોધોનું શ્રેણી જોડાણ છે એ આપણા માટે ફાયદાકારક છે એ ગણાય છે. જોઈએ બીજો ફાયદો કે ભાઈ શ્રેણી જોડાણનો બીજો ફાયદો શું છે? નંબર 2 લખો. ઘર વપરાશના વિદ્યુત જોડાણ. આપણે જોઈએ છે કે ઘરમાં છે આપણે ઘણા બધા ઉપકરણો એકબીજા સાથે જોડેલા છે. તો ઘર વપરાશના જે વિદ્યુત જોડાણ છે એમાં વિદ્યુત જોડાણમાં AC means અને વિદ્યુત ઉપકરણ સાથે ફ્યુઝ ને શ્રેણીમાં જોડવામાં આવે છે. તેથી આપણે જોઈએ છીએ કે આપણા જે ઘરે બધી લાઇટ્સ ને વિદ્યુત ઉપકરણો જોવા મળે છે એ ઘર વપરાશના વિદ્યુતનો જોડાણ આપણે મીટરમાંથી અથવા તો જે એસી લાઈન આપણા ઘરે આવે છે એ એસી લાઈનમાં મેઇન સ્વિચ આપણે રાખેલી હોય છે એની સાથે છે જોડેલું છે. એ મેઇન સ્વિચ અને વિદ્યુત ઉપકરણ જ્યાંથી એક એસી લાઈન આવે છે એની વચ્ચે અને વિદ્યુત ઉપકરણ સાથે એ બંનેની સાથે આપણે છે એ ફ્યુઝ ને છે એ શ્રેણી જોડાણમાં છે એ જોડી દઈએ. તો શ્રેણી જોડાણમાં જોડવામાં આવે તો આપણને શું ફાયદો થાય છે? તેથી શું થાય છે? તેથી જો કોઈ પણ ઉપકરણમાં શોર્ટ સર્કિટ થાય તો ફ્યુઝ તાર પીગળી જાય છે અને પ્રવાહ વહેતો બંધ થાય છે. પરિણામે વિદ્યુત ઉપકરણને થતું નુકસાન અટકાવી શકાય છે. આવા બે ફાયદા છે જોવા મળે છે. શું થાય છે કે ભાઈ ઘર વપરાશના વિદ્યુત જોડાણમાં છે એ શું હોય છે? એસી મેઇન્સ અને વિદ્યુત ઉપકરણ છે એની સાથે ફ્યુઝ ને છે એ જોડવામાં આવે છે. હવે બેને આપણે શ્રેણીમાં જોડી દઈએ એટલે શું થાય છે કે જો ઘણી વખત આપણે જોઈએ છે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે અચાનક વધી જાય છે અથવા તો કોઈ પણ વિદ્યુત ઉપકરણ આપણે જોડેલો છે એમાં શોર્ટ સર્કિટ છે થાય તો શું થાય છે? ફ્યુઝ ની અંદરનો જે તાર છે ને એ એટલો હલકો હોય છે કે સહેજ અમસ્તું પ્રવાહનું મૂલ્ય છે વધે કે વધારે ગરમી મળે એટલે શું થાય છે? ફ્યુઝનો તાર પીગળી જાય છે. પીગળી જાય એટલે ત્યાંથી જોડાણ છે શું થઈ ગયું? તૂટી ગયું. જોડાણ ભાંગી ગયું એટલે પછી પ્રવાહ છે એ આગળ વહન પામતો નથી. હવે પરિપથમાંથી છે પ્રવાહ વહેતો તે બંધ થઈ જવાનું એટલે શું થવાનું કે બીજા જે વિદ્યુત ઉપકરણો છે જેને આપણે જોડેલા છે એ દરેક વિદ્યુત ઉપકરણને જે નુકસાન થાય છે એ નુકસાનને થતું છે આપણે અટકાવી શકીએ છીએ. આવા શ્રેણી જોડાણના ફાયદા છે આપણને જોવા મળે છે કે ભાઈ અવરોધનું મૂલ્ય વધારી આપણે વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ છે એ
કરી શકીએ છીએ અને ફ્યુઝ જેવા વસ્તુઓ છે જે હલકો તાર ધરાવે છે તે સરળતાથી છે એ વિદ્યુત પ્રવાહ વધતા પીગળી જાય છે તો એને આપણે ઘરમાં છે એ જે આપણે વિદ્યુત ઉપકરણ છે અને જે એસી લાઈન આવે છે એની સાથે શ્રેણીમાં જોડીએ તો એ પીગળી જાય એટલે આપણે જે વિદ્યુત ઉપકરણ છે તો શોર્ટ સર્કિટની ઘટનામાં કે ઓવરલોડિંગની ઘટનામાં વધારે પડતો વિદ્યુત પ્રવાહ વહન પામવાની ઘટનામાં છે એ ફ્યુઝ ને છે શ્રેણીમાં જોડેલો હોય તો આપણે જે ઘરના વિદ્યુત ઉપકરણ છે એને થતા નુકસાનને છે એ અટકાવી શકીએ છીએ આવા કંઈક ફાયદા છે આપણને શ્રેણી જોડાણમાં જોવા મળે છે જ્યારે મિત્રો જેમ કોઈ વસ્તુના ફાયદા હોય તો સામે ગેરફાયદા પણ જોવા મળે છે તેમ આપણે અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા છે તો જોઈએ તો હવે જો એ અવરોધોના શ્રેણી જોડાણના ગેરફાયદા છે જોઈએ કે એનાથી કેટલાક ગેરફાયદા પણ જોવા મળે છે તો એ ગેરફાયદા ક્યાં છે જોઈએ અવરોધોના શ્રેણી જોડાણના ગેરફાયદા લખીએ પહેલું જો વિદ્યુત ઉપકરણોને શ્રેણીમાં જોડવામાં આવે જો વિદ્યુત ઉપકરણને છે એ આપણે શ્રેણીમાં જોડવામાં આવે તો શું થાય છે તો લાગુ પાડેલ વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાય જાય છે શું જોવા મળે છે કે વિદ્યુત ઉપકરણને તમે શ્રેણીમાં જોડો તો લાગુ પડેલ વોલ્ટેજ છે દરેક ઉપકરણ વચ્ચે છે એ વહેંચાય જાય છે આપણે જોયું હતું કે જેટલા પણ વિદ્યુત ઉપકરણો કે અવરોધો છે એના માટે શ્રેણીમાં જોડીએ તો આપણે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ છીએ કે જે વોલ્ટેજ આપીએ છીએ એ વોલ્ટેજ દરેક અવરોધો વચ્ચે છે એ અવરોધોના પ્રમાણમાં વહેંચાઈ જતો તો જો આવા વિદ્યુત ઉપકરણ છે એ ઉપકરણમાં વાહક તાર છે વાહક તાર અવરોધ છે ધરાવે છે તો એ વોલ્ટેજ છે એ દરેક ઉપકરણ વચ્ચે છે એ વહેંચાઈ જાય છે આનું ઉદાહરણ છે જોઈએ કે તો શું થાય જોઈએ દાખલા તરીકે 240 વોલ્ટ છે લીધેલા છે કે 240 વોલ્ટ જેટલું સમાન 240 વોલ્ટ જેટલું સમાન વોલ્ટેજ રેટિંગ ધરાવતા 3 સમાન બલ્બને 240 વી સાથે શ્રેણીમાં જોડતા દરેક બલ્બને 80 વોલ્ટ જ મળે છે આથી ત્રણેય બલ્બ ઝાંખા પ્રકાશિત થશે શું થાય છે જો કે ભાઈ 240 વોલ્ટ જેટલું સમાન વોલ્ટેજ રેટિંગ ત્રણ બલ્બ લઈએ ત્રણેયને 240 વોલ્ટેજની જરૂર છે તો એ સરખી રીતે છે પ્રકાશિત કરે એ ત્રણેય બલ્બને તમે 240 વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડો તો શું થશે કે ત્રણેય બલ્બમાં એ 240 વોલ્ટેજ છે શું થવાનું વેચાઈ જવાનું વેચાઈ જશે એટલે શું થશે કે દરેક બલ્બને 80 વોલ્ટ જ છે મળે છે બલ્બને પ્રકાશિત થવા માટે 240 વોલ્ટની જરૂર છે પણ ત્રણેય બલ્બને શ્રેણીમાં જોડેલા છે એટલે શું થશે કે એક બલ્બને 80 વોલ્ટ છે એ મળે છે 80 વોલ્ટેજ મળે છે એટલે શું થશે કે ત્રણેય બલ્બ જેટલા પ્રકાશિત થવા જોઈએ એની કરતા ઝાંખા છે પ્રકાશિત થાય છે એટલે આપણે વિદ્યુત ઉપકરણને શ્રેણીમાં જોડીએ તો વોલ્ટેજ છે એમાં સમાન રીતે વહેંચાઈ જાય છે એના કારણે
ઉપકરણ છે સરખી રીતે કામ કરતું નથી અથવા તો ઝાંખું પ્રકાશિત છે થાય છે ઉપકરણને જેટલા પ્રમાણમાં વોલ્ટેજ મળવા જોઈએ એટલા પ્રમાણમાં વોલ્ટેજ છે મળતા નથી કારણ કે આપણે જેટલા વોલ્ટેજ આપેલો હોય છે એ જેટલા ઉપકરણ આપણે જોડીએ છીએ એમાં સમાન રીતે છે એ વેચાઈ જાય છે પરિણામે ઉપકરણ છે એ સરળતાથી છે એ કામ કરી શકતો નથી જોઈએ બીજો ગેરફાયદો શું છે ગેરફાયદો 2 શ્રેણીમાં જોડેલા ઉપકરણોમાંથી કોઈ એક ઉપકરણ બગડી જાય અથવા પરિપથમાં ભંગાણ પડે શ્રેણીમાં જોડેલા ઉપકરણોમાંથી કોઈ એક ઉપકરણ છે બગડી જાય અથવા તો પરિપથમાં છે એક શોર્ટ સર્કિટ થયો અને પરિપથમાં છે એ ભંગાણ પડે તો પરિપથમાંથી પ્રવાહ વહેતો નથી આથી બાકીના ઉપકરણો પણ કામ કરતા બંધ થઈ જાય શું કીધું છે કે શ્રેણીમાં જોડાયેલા ઉપકરણોમાંથી કોઈ એક ઉપકરણ છે બગડી જાય અથવા તો પરિપથમાં ભંગાણ પડે તો પરિપથમાંથી પ્રવાહ વહેતો નથી એટલે બાકીના ઉપકરણો કામ કરતા બંધ થઈ જાય છે અહીંયા લો કે અહીંયા એક બલ્બ લીધો આ બીજો બલ્બ લીધો આ ત્રીજો બલ્બ લીધો ચોથો બલ્બ લીધો ચારેયને મેં શ્રેણીમાં છે એ જોડેલા છે અહીંયાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે આપું છું શું થાય છે કે શ્રેણીમાં જોડેલા કોઈ ઉપકરણમાં ધારો કે આ ઉપકરણ છે એ બગડી ગયો એટલે શું થશે અહીંયાથી વિદ્યુત પ્રવાહ આગળ છે એ જશે નહીં પરિપથમાં આગળ વિદ્યુત પ્રવાહ જઈ શકવાનો નથી એટલે પરિપથમાંથી પ્રવાહ વહે અથવા તો અહીંયા ક્યાંક ભંગાણ થયું અહીંયા ક્યાંક ક્રેક છે આવી ગયો વાયર છે તૂટી ગયો તો અહીંયાથી આગળ એટલે વિદ્યુત પ્રવાહ છે વહન પામવાનો નથી એટલે વિદ્યુત પ્રવાહ વહન ન થાય તો શું થાય જોઈએ કે બલ્બ તો એક જ બિંદુ છે આ ત્રણ તો સારા છે છતાં બાકીના જે ઉપકરણો છે એ બાકીના ઉપકરણો કામ કરતા નથી બાકીના ઉપકરણો કામ કરતા બંધ થઈ જાય છે શું કામ કારણ કે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ છે એ જ વહન પામતો નથી વિદ્યુત પ્રવાહ છે એ અટકી જાય છે વિદ્યુત પ્રવાહનું વહન છે થતું નથી આથી ઉપકરણો છે એ કામ કરતા શું થાય છે બંધ છે એ થઈ જાય છે જોઈએ દાખલા તરીકે શ્રેણીમાં જોડેલા 3 બલ્બમાંથી એક બલ્બ ઉડી જાય તો બાકીના 2 બલ્બ પણ પ્રકાશિત થતા નથી આ શ્રેણી જોડાણના ગેરફાયદા છે જોવા મળે છે કે ભાઈ વોલ્ટેજ છે એ દરેક ઉપકરણમાં સમાન પ્રકારે વહેંચાઈ જાય છે એટલે ઉપકરણો છે વિદ્યુત ઉપકરણો એ સરળથી રીતે કામ કરતા નથી જેટલો વોલ્ટેજ મળવા જોઈએ એટલા વોલ્ટેજ ન મળવાને કારણે સરખી રીતે કામ કરતા નથી ઝાંખા પ્રકાશિત થાય છે અને જો પરિપથમાં ભંગાણ થાય કે ઉપકરણ બગડી જાય તો સાથે જોડેલા બીજા ઉપકરણો છે એ કામ કરતા નથી કે પ્રકાશિત થતા નથી કારણ તો કે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ જ તે છે એ અટકી જાય છે તો શ્રેણી જોડાણમાં આવા ગેરફાયદા છે કે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ જાહેર છે કરીએ છીએ હોમવર્કમાં 3 સવાલના જવાબ એક વખત છે લખવાના છે અને પાકા કરવાના છે
આગળનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ છે કરીશું. થેન્ક યુ.